નમસ્કાર બાલ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ એમાં આપણને 2 કે 3 માર્કનો એક મધ્યસ્થ શોધવાનો દાખલો પૂછે છે અને ક્યારેક એમ કહે છે કે પ્રચલિત સંકેતો માટે એલ મધ્યસ્થ વર્ગની અધોસીમા, CF સંચયી આવૃત્તિ, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, H વર્ગ લંબાઈ અને N સરવાળો આવૃત્તિનો 100. તો હવે એને માટેનું સૂત્ર આપણને ખબર છે કે મધ્યસ્થ M બરાબર L પ્લસ N/2 માઇનસ CF બાય F ઇન્ટુ H. તો અહીંયા બધી L ની બધી કિંમતો મૂકી દઈએ. L 500 પ્લસ N/2 એટલે 100/2 50, CF 45, F is equal to 20 into 100. Therefore 500 50 minus 45 that is 5, 20, 100. 500 હવે અહીંયા 21 the 20, 25 the 100. 5 into 5, therefore 500 plus 25, therefore 525 is the M, એટલે મધ્યસ્થ અથવા તો મીડિયન. બાળ મિત્રો, જો સમજાણું હોય, ગમ્યું હોય તો લાઈક કરજો. થેન્ક યુ.